આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે. તો સ્ટેડિયમના 1 કિલોમીટર સુધીના 144ની ધારાને પણ લાગુ કરી દેવાઈ છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું વિધાતા. દર્શક મિત્રો, દર રવિવારે આપણે આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વાત કરીએ છીએ. આજે આપણે ચર્ચા કરીશું ઓએનજીસીના વડોદરા ડિવિઝનમાં બહાર પડેલી ભરતી અંગે. ઓએનજીસીના વડોદરા ડિવિઝનમાં વિવિધ 4 પોસ્ટ માટે 493 જગ્યા ખાલી પડી છે. આ જગ્યા માટે કોણ કોણ ઉમેદવારી કરી શકે, કેવી રીતે ફોર્મ ભરી શકાય અને સૌથી મહત્વપૂર્ણ કે પરીક્ષામાં શું પૂછાઈ શકે, આ તમામ અંગે અમારા આ કાર્યક્રમથી આપ અવગત થશો. સ્ટુડિયોમાં માહિતી આપવા માટે ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી. આપને આ પરીક્ષાને લગતા કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરીને સીધા જ પ્રફુલભાઈને આપ પૂછી શકો છો. તો જુઓ અમારી કરિયરલક્ષી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ. તો આપણે પ્રફુલભાઈ ગઢવી સાથે ઓએનજીસીમાં ખાલી પડેલી જગ્યા અંગે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા અમે આપને એક અહેવાલ બતાવવા જઈ રહ્યા છે કે કઈ પોસ્ટ માટે જગ્યા ખાલી પડી છે, તેમાં કેવી રીતે એપ્લાય કરી શકાય છે. જોઈએ આ રિપોર્ટ. ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ, જેમાં વડોદરા ડિવિઝનમાં વિવિધ 4 પોસ્ટ માટે ભરતી બહાર પડી છે, જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ટેકનિશિયન, સિક્યુરિટી સુપરવાઇઝર અને જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે કુલ 493 જગ્યા ખાલી પડી છે. આ પૈકી ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ટેકનિશિયન, સિક્યુરિટી સુપરવાઇઝરની જગ્યા માટે સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિક એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયર અને એમએસસી વિથ કેમિસ્ટ્રી કરેલા ઉમેદવારો એપ્લાય કરી શકે છે, જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટે કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલો ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. ફોર્મ www.ongcindia.com પરથી ઓનલાઈન ભરી શકાશે. ફોર્મ ભરવા માટેની વયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. ફોર્મ ભરનારા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, જેમાં જનરલ કેટેગરી વાળા 30 વર્ષ સુધીના ઉમેદવાર ફોર્મ ભરી શકશે. એસસી અને એસટી માટે 5 વર્ષ છૂટ અપાઈ છે, જ્યારે ઓબીસી માટે 3 વર્ષની છૂટ અપાઈ છે. ફોર્મ ભરવા માટેની ફી જનરલ અને ઓબીસી કેટેગરી માટે ₹300 રહેશે, જ્યારે એસસી અને એસટીના ઉમેદવારો નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરાવાના 16 ઓક્ટોબરથી શરૂ થઈ ગયા છે, જે 6/11/2015 સુધી ભરી શકાશે. પરીક્ષા 31 માર્ચ 2015ના રોજ લેવામાં આવશે. પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરત એમ 3 સેન્ટરથી લેવાશે. પ્રશ્નપત્રની વાત કરીએ તો 60 માર્કનું પેપર રહેશે, જેમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને 2 કલાકનો સમય આપવામાં આવશે. આખી પરીક્ષા માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવશે. પરીક્ષાના તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પૂછાશે, જેમાં જીકે અને ઓએનજીસીને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. સાથે જ એપ્ટિટ્યૂડ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. પાસ થનારા ઉમેદવારનું 15 માર્કનું ઓરલ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે. રિટન ટેસ્ટમાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારને 60% માર્ક લાવવાના રહેશે, જ્યારે એસસી અને ઓબીસી માટે 50% પાસિંગ માર્ક લાવવાના રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો ઓએનજીસીમાં ભરતી બહાર પડી છે, ત્યારે આ જ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે છે કરિયર ગુરુ પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, ખાસ કરીને ઓએનજીસી માટે કુલ કેટલી કેડરની જે પોસ્ટ માટેની જાહેરાત આવી છે, આપણી પાસેથી જાણવા માંગુ છું. ઓએનજીસી ને આપણે જોઈએ તો 493 જેટલી જગ્યાઓ છે, એમાં અલગ અલગ પ્રકારની કેડર ગણીએ તો મુખ્ય 4 કેડર કહેવાય. આની અંદર આમ ટોટલ આપણે જોઈએ તો 28 જેટલી વિવિધ અંદર વહેંચેલી કેડર છે. એની અંદર સૌથી પહેલા પોસ્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ છે, તો એની અંદર ગ્રેડ 3 જે ટેકનિકલ આસિસ્ટન્ટ પોસ્ટ છે એના માટે થઈ અને મિકેનિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા થયેલા હોય એ વ્યક્તિ, ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલ, આવા વિવિધ પ્રકારના જે એન્જિનિયર હોય એ બધા ફોર્મ ભરી શકશે. બીજી એક વસ્તુ કે અહીંયા ઓએનજીસી ની અંદર જે એને એમએસસી કેમિસ્ટ્રી કરેલું હોય એ એમએસસી કેમિસ્ટ્રી કરેલો વ્યક્તિ, આની અંદર આપણે શરૂઆતમાં જે ટેકનિકલ આસિસ્ટન્ટ જે કેમિસ્ટ્રી આપ્યું છે એમાં 20 જેટલી પોસ્ટ આપેલી છે, એ લોકો પણ એમાં એપ્લાય કરી શકશે.
એની સાથે જે બીજી એક પોસ્ટ છે આસિસ્ટન્ટ ટેકનિશિયન, તો આસિસ્ટન્ટ ટેકનિશિયનની અંદર જેને બીએસસી કરેલું હોય અને ફિઝિક્સ સાથે કરેલું હોય તો એ વ્યક્તિ અહીંયા જ્યાં છે એ ફોર્મ ભરી શકશે. અહીંયા ફોર્મ ભરવા માટે આપણે જોઈએ તો મોટાભાગે ઓએનજીસી ની અંદર એન્જિનિયરોની વધારે પડતી જગ્યાઓ ખાલી પડતી હોય તો એ 493 જેટલી જે પોસ્ટ છે એ ખાલી પડેલી છે. એની અંદર એક પોસ્ટ થોડી અલગ છે જેને આપણે વાત કરીએ કે જુનિયર સિક્યુરિટી સુપરવાઇઝર. તો સિક્યુરિટી સુપરવાઇઝર છે એને 6 મહિનાનો એક કોર્સ આવે એ કરેલો હોવો જોઈએ, પ્લસ એને 6 મહિનાનો એક જે એક્સપિરિયન્સ છે એ એને હોવો જોઈએ તો એ એપ્લાય કરી શકશે. એમાં એન્જિનિયર હોવું એવું જરૂર નથી, પણ જે ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે અને જે ટેકનિશિયન આસિસ્ટન્ટની એના માટે થઈ અને એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અથવા તો જે 8 જેટલી અલગ અલગ પ્રકારની એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, આઈસી છે, ઈસી છે, એ એન્જિનિયરિંગ કરેલું હશે તો એવો વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકશે, નહીં તેને એપ્લિકેબલ થશે નહીં. જી બિલકુલ થી પ્રફુલભાઈ, આ પરીક્ષાને લઈને આપણી પાસેથી માહિતી મેળવીશું, પણ હાલ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે નિકુંજ. નિકુંજ, આપનો સવાલ જણાવો. જી નિકુંજ. લાગે છે તેમની સાથેનો સંપર્ક નથી થઈ શક્યો. ખાસ કરીને ફોર્મની જો વાત કરવામાં આવે તો કેવી રીતે ફોર્મ ભરી શકાય છે? અહીંયા આપણે જોઈએ તો પહેલા જે જાહેરાત આવતી એની અંદર ફિઝિકલી ફોર્મ આવતા, અત્યારે બધું ઓનલાઈન છે, એટલે કે www.ONGC ની જે વેબસાઇટ આપેલી છે બરાબર, એ ONGC ની વેબસાઇટ ઉપરથી www.ONGCindia.gov.in ઉપરથી આખું ફોર્મ ભરી શકાશે. બીજી એક વસ્તુ કે અહીંયા થોડીક સિસ્ટમ અલગ છે કે પહેલા એવું હતું કે ભાઈ ફોર્મ ભર્યા પછી દરેકનો જે કોલ લેટર હોય એ પોતાનો નંબર કેવું નાખે તો જે વેબસાઇટ હોય વેબસાઇટ ઉપરથી જ આપણે ડાઉનલોડ કરી શકતા હતા. જ્યારે અહીંયા એવું છે કે જે વ્યક્તિ પોતાનું ફોર્મ ભરશે અને 1 વર્ષ જૂનો એનો મોબાઈલ નંબર, 1 વર્ષ જેટલો જૂનો એનો ઈમેલ આઈડી એ વેલિડ હોવો જોઈએ, અને એ ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર જે છે એના દ્વારા એના ઈમેલ આઈડીની અંદર એને સૌથી પહેલા તો બધા પ્રકારની માહિતી મોકલવામાં આવશે કે એનો કોલ લેટર જે છે એ પણ એના મેલ આઈડીમાં મોકલવામાં આવશે અને એને પોતાના મેલ આઈડીની અંદરથી ડાઉનલોડ કર્યા પછી એનો કોલ લેટર કાઢવાનો રહેશે. બીજી એક વસ્તુ છે કે અહીંયા જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ તો આપણે ગણીએ તો 16 ઓક્ટોબરથી આ પરીક્ષાના માટે થઈ અને ફોર્મ ભરવાની શરૂઆત થઈ, એ 6 નવેમ્બર સુધી ફોર્મ ભરવાનું ચાલશે. એટલે કે આને જે આ આખી ઓનલાઈન પ્રક્રિયા છે એના માટેની 300 રૂપિયા જેટલી એની ફી છે એ ચલણ દ્વારા એને કાઢવાની અને SBI ની અંદર જઈ અને એ 300 રૂપિયાનું ચલણ આપવાનું, જેમાં જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીએ 300 રૂપિયા આપવાના થશે. જી, હાલમાં આપણી સાથે કોલર જોડાઈ ગયા છે સુરેશભાઈ. સુરેશભાઈ, આપ શું પૂછવા માંગો છો? હેલો જી મેડમ, મારી બર્થ ડેટ 1/1982 છે તો હું ONGC ની અંદર પોસ્ટ ડિપ્લોમા જે ફાયર ની જોબ છે એના માટે એપ્લાય કરી શકું? હા, જુનિયર ફાયર સુપરવાઇઝરની જે જગ્યા અંદર તમારે આપેલી છે એમાં તમે 30 વર્ષ સુધી એમાં એપ્લાય તમારે થઈ શકે અને એની અંદર તમે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે બરાબર, એ તમે ભરશો ને એટલે તમને ક્લિયર વસ્તુ કહું કે જ્યારે તમે આપણે ફોર્મ ભરતા હોય તો અત્યારે ઓનલાઈનમાં એક એટલો ફાયદો થયો કે તમારી જો ઉંમર નહીં થતી હોય તો ત્યાં રેડ અક્ષરથી લખેલું હશે બરાબર, અને આપણું જે ફોર્મ છે ને એ ઉંમર બહાર જતી રહેવાના કારણે ફિલઅપ થતું નથી. એટલે તમારે 82 છે, તમે એની અંદર તમારું ફોર્મ ભરવાનું, જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હશો બરાબર અને એની અંદર હશે તો નહીં ભરાય, બાકી રિઝર્વેશન કેટેગરીમાં આવતા હશો તો તમે 82 કીધું તો તમે ફોર્મ કદાચ ભરી શકશો. જી, નેક્સ્ટ કોલર આપણી સાથે દિલીપભાઈ છે. દિલીપભાઈ, આપ શું પૂછવા માંગો છો? મેડમ, મેં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન વાયરમેન કરેલું છે તો એના માટે ONGC માં કોઈ જોબ ખરી? તમે આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ કરેલું છે બરાબર, તો એના અંદર જે અલગ ટ્રેડ આપેલા છે એમાં 10+2 વાળો જે ટ્રેડ છે એની અંદરથી 20 જેટલી અલગ અલગ જગ્યાઓ છે એની અંદર તમે આઈટીઆઈ ટ્રેડ કરેલો છે એના માટે તમે ફોર્મ ભરી શકશો. આખી જે 28 કેડરની જાહેરાત છે ને એમાં બધું તમે જુઓ ને આરામથી 493 જગ્યાઓ તો સૌથી વધારે એન્જિનિયરોની છે, એના પછી બીજા નંબરે જેને ડિપ્લોમા કરેલું હોય એ વ્યક્તિ આવતા, ત્રીજા નંબરે જેને આઈટીઆઈ વાયરમેન કરેલું ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો એ બધા છે ને એ જે આપણે એમ કહીએ કે લેવલ WI અને એની 8 જેટલી અલગ અલગ પ્રકારની પોસ્ટ આપેલી છે. એનું પગાર ધોરણ 10,000 થી 18,000 ની વચ્ચે છે, એટલે એ તમે ફોર્મ ભરી શકશો. જી બિલકુલથી. પ્રફુલભાઈ, ખાસ કરીને ONGC ની પરીક્ષા માટેની ઉંમરની જો વાત કરવામાં આવે તો ઉંમર મર્યાદા શું છે? અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની ઉંમર મર્યાદા બધામાં આપેલી છે. ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ સિક્યુરિટી સુપરવાઇઝર છે બરાબર, તો એમાં 30 વર્ષ સુધીની ઉંમર આપેલી છે. જે એન્જિનિયરો છે એની અંદર 30 વર્ષ સુધીની ઉંમર આપેલી છે. એમાં જો ઓબીસી કેટેગરીનો કોઈ ઉમેદવાર હોય તેને 3 વર્ષની એમાં છૂટછાટ આપવામાં આવી. SC/ST નો કેટેગરીનો ઉમેદવાર હોય તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી. જેને PH આપણે હેન્ડીકેપ કહેતો એને 10 વર્ષ સુધીની એની અંદર છૂટછાટ આપવામાં આવી. એટલે ઉંમર એની જે છે એ ઓલરેડી આજે જાહેરાત પડી ત્યાં સુધીની અંદર, એટલે કે એની જે લાસ્ટ ડેટ આપણે આપી કે 6/11/2015 સુધીમાં આખું આ જે ફોર્મ છે એ ભરવાનું, ત્યાં સુધી એની જે ઉંમર છે એ 30 વર્ષ સુધી થતી હશે. એ કોઈ પણ વ્યક્તિ આની જેટલી પણ જાહેરાત પડેલી છે એની અંદર એ 493 જગ્યાની અંદર ફોર્મ ભરી શકશે. જી બિલકુલ. સાથે સાથે લાયકાત ધોરણ શું રહેશે? અહીંયા આપણે જોઈએ તો દરેકનું અલગ અલગ પ્રકારનું થોડું લાયકાત ધોરણ આપેલું છે. ધારો કે આપણે આસિસ્ટન્ટ રિગમેન્ટ ડ્રિલિંગ એની વાત કરીએ બરાબર, તો એમાં
મિકેનિકલ અને પેટ્રોલિયમની અંદર જેને એન્જિનિયરિંગ કરેલું હોય એ વ્યક્તિ જ ફોર્મ ભરી શકશે. જ્યારે આપણે ટેકનિકલ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીની અંદર જોઈએ તો એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે જે MSc થયેલો વ્યક્તિ છે અને કેમિસ્ટ્રી સાથે હશે તો જ ફોર્મ ભરી શકશે. તો એની સાથે આપણે બીજી એક વાત કરીએ તો આસિસ્ટન્ટ ટેકનિશિયન ઇન સિવિલ, તો સિવિલ વાળો છે તો સિવિલમાં જેને ડિપ્લોમા કરેલું હશે એ વ્યક્તિ જ આની અંદર ફોર્મ ભરી શકશે. એવું ક્લિયર કટ અંદર ક્લેરિફાય કરેલું છે કે આ ક્વોલિફિકેશન છે આ જ ભરી શકશે. એટલે એની 28 કેડર જે અલગ અલગ આપણે મુખ્ય 4 છે ને એમાંથી આપણે જો 28 છે તેની મેઇન જાહેરાત જોઈશું એની સામે જે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એની અંદર ભરી શકશે. ધારો કે સૌથી ઓછા ક્વોલિફિકેશનમાં આપણે જોઈએ તો જુનિયર સિક્યુરિટી સુપરવાઇઝર, બરાબર, એમાં એને 6 મહિનાનો કોર્સ આવે એ કરેલો હોવો જોઈએ, 6 મહિનાનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, 10મું ધોરણ સુધી ભણેલો હોવો જોઈએ, એ વ્યક્તિ આની અંદર આરામથી ફોર્મ ભરી શકશે. બીજી એક વાત કરું તો જે વ્યક્તિ સાદું ગ્રેજ્યુએશન કરેલું હોય એવા વ્યક્તિ માટે પણ અહીંયા 10 જેટલી અલગ અલગ પ્રકારની જગ્યાઓ છે કે જેને માત્ર 6 મહિનાનો કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ અને એની ટાઈપિંગ સ્પીડ છે એ પર મિનિટ 30 વર્ષની હોવી જોઈએ. એટલે કે ટાઈપ કરવાની એની સ્પીડ હશે એ વ્યક્તિ નોર્મલ ગ્રેજ્યુએટ કોઈ પણ સબ્જેક્ટમાં BA, BCom, BSc ગમે તે કરેલું હશે તે ફોર્મ ભરી શકશે. એવું જરૂરી નહીં કે એન્જિનિયરિંગ હશે અથવા તો ડિપ્લોમા એન્જિનિયર કર્યું છે એ જ ONGCમાં ફોર્મ ભરી શકશે. બીજી એક આપણે વાત કરીએ તો જેને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હશે, બરાબર, 10મું ધોરણ ભણેલો હશે એ વ્યક્તિ અહીંયા ડ્રાઈવર તરીકે પણ એપ્લાય કરી શકે એવી અંદર 20 અલગ પોસ્ટ આપેલી છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ હોય એને 10મું ધોરણ ભરેલું તો 10મું ધોરણ ભરેલી વ્યક્તિ પણ અહીંયા ONGCની અંદર એપ્લિકેશન કરી શકે એવી આ જાહેરાત છે. જી બિલકુલથી આપણી સાથે કોલર જોડાઈ ગયા છે બીજાપુરથી ચિંટુ. આપનો સવાલ જણાવો, શું પૂછવા માંગો છો પ્રફુલભાઈને આપ? હા સર, મારો સવાલ એ છે કે મેં BE ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી છે. હા તો સર એના માટે ઇલેક્ટ્રિકલની કેટલી વેકન્સી પડી છે? અહીંયા તમે BE ઇલેક્ટ્રિકલ તમે કરેલું છે તો એની અંદર BE ઇલેક્ટ્રિકલની અંદર આપણે જોઈએ તો એની 8 જેટલી અલગ પ્રકારની વેકન્સી જે છે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલની સાથે એ આવતું હોય તો એની અંદર તમે ફોર્મ ભરી શકશો. ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ અને ઇલેક્ટ્રિકલમાં જેને ડિપ્લોમા કરેલું હોય એ બંને આની અંદર ટેકનિશિયન તરીકે ફોર્મ ભરી શકે છે. એટલે એની જે મેઇન જાહેરાત છે એમાં 28 જેટલી અલગ અલગ કેડર છે. એ 28 કેડરની અંદર તમારા જે એન્જિનિયરિંગના કોર્સિસ છે એ અલગ અલગથી કોને કેટલા જોઈશે એ આખી અંદર આપેલું છે. ધારો કે મિકેનિકલ આસિસ્ટન્ટની આપણે વાત કરીએ તો એમાં 29 જેટલી પોસ્ટ આપેલી છે. એટલે બધી 20-25 એમ પોસ્ટ છે. તમે આ ONGCની જે વેબસાઇટ છે એના ઉપર તમે જઈ અને જે રિક્રુટમેન્ટ છે એના ઉપર જોજો એટલે આખું તમને જોવા મળશે. જી નેક્સ્ટ કોલર આપણી સાથે મોહિત છે. મોહિત, જણાવો આપનો સવાલ. હા, મેં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે. જી હેલો. જી હા, તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે તો તમે આની જે મેઇન જાહેરાત ONGC.India ઉપર આપેલી છે એ ડાઉનલોડ કરી શકશો. એન્જિનિયરિંગની અલગ અલગ ગણીએ તો 9 જેટલી કેડરની કોઈ પણ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકે છે. જી બિલકુલથી પ્રફુલભાઈ, આ અંગેની જે માહિતી છે આપની પાસેથી આગળ પણ મેળવીશું. ખાસ કરીને પરીક્ષા કેટલા તબક્કામાં લેવાય છે તેમજ પરીક્ષાને લઈને શું ધ્યાનમાં રાખવું જોઈએ તમામ માહિતી આપની પાસેથી મેળવીશું. પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. અને પછી ઘોડો જોરથી ભાગ્યો. હવે સ્ટોરી ફિનિશ કરી. ઘોડો તો ઉભો જ નથી રહેતો. એમ તમારી સ્કિન આટલી સોફ્ટ. નવું સંતૂર બોડી લોશન, સકુરાના ફૂલ અને ચંદનના ગુણથી ભર્યું સંતૂર બોડી લોશન જે ત્વચામાં જલ્દી સમાય અને આપે તમને બેબી સોફ્ટ ત્વચા. તમારી સ્કિન કેટલી સ્મૂથ. બિલકુલ મારા જેવી. તો બેબી સોફ્ટ ત્વચા માટે સંતૂર બોડી લોશન. પેટમાં દુખે છે. અહીં બહારના પિઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો. તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. સાંભળ્યું છે ડેના હોમ હેપીનેસ કેમ્પેન આવ્યું છે. કાર લોન પણ મળે છે, ત્યાં ફર્નિચર લોન પણ ખરી. ડેના હોમ હેપીનેસ કેમ્પેન ઓફર માત્ર 31 दिसंबर સુધી. बजाज आमंड ड्रॉप्स में है बादाम का पोषण और नारियल तेल के मुकाबले 300% एक्स्ट्रा विटामिन ई. बालों को दीजिए संपूर्ण पोषण ताकि बाल बने रहे स्ट्रॉन्ग. શું તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે એ પણ તમારા ઘરથી 10 કિલોમીટર નજીકના વિસ્તારમાં? www.gadviscurrentaffairsmagazine.com પર આપના નામનું આજે જ રજીસ્ટ્રેશન કરાવો. कुछ बदल गया है.
अब लक्स में भरा बेमिसाल फ्रेंच रोजेस का बेस्ट एवर लक्स परफ्यूम। देखा लक्स परफ्यूम का असर, बेस्ट एवर लक्स परफ्यूम, नया लक्स। ભાભી આટલા મેલા કપડા વ્હીલ ટ્રાય કરો. વીર નવો છે અને વધારે સારો છે, પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ, ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કઈ રીતે? સંતૂર પ્યોર ગ્લો થી ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર, જેથી તમારી ત્વચા રહે નિખરી. શિયાળામાં પણ ગ્લિસરીન યુક્ત સંતૂર પ્યોર ગ્લો. હવે 3 સંતૂર પ્યોર ગ્લો માત્ર 99 રૂપિયામાં અને હજી 1 સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ. આપણી સાથે પ્રફુલભાઈ હાલમાં એક કોલર જોડાઈ ગયા છે, કુંજન પટેલ. આપનો સવાલ પૂછો, શું પૂછવા માંગો છો આપ? હાજી સર, મારો સવાલ એ છે કે મેં ડિપ્લોમા પ્લસ ડિગ્રી ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે, તો હું કઈ પોસ્ટ માટે એપ્લાય કરી શકું અને આના કઈ પોસ્ટ માટે મારે કયો સિલેબસ જે કોઈ વેબસાઇટ ઉપર અવેલેબલ છે કે નહીં ઓએનજીસી માટેનું? જો તમે અહીંયા એ વાત કરી તમે મિકેનિકલ ડિપ્લોમા વિથ ડિગ્રી કરેલું, બરાબર. તો મિકેનિકલ માટે અહીંયા તમે ગણો તો 29 જેટલી જગ્યાઓ આપેલી છે, જેના આસિસ્ટન્ટ ટેકનિકલ ઇન મિકેનિકલ, બરાબર, એવું કીધું છે. એટલે ઓએનજીસી ની જે વેબસાઇટ આપેલી છે કે www.ongcindia.gov.in, બરાબર, એના ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. બીજું કે તમે એવું કીધું કે ભાઈ આ જે આપેલું છે એની અંદર તમારે એનો કોર્સ શું હોય અથવા તો કેવી રીતે એની પરીક્ષા આપી, તો અહીંયા તમે જુઓ ને તો એની જે પરીક્ષા છે ને એની આખી જે સિસ્ટમ છે એમાં સૌથી પહેલા 101 માર્ક્સના જે પ્રશ્ન છે એ તમારા જે સબ્જેક્ટ છે એના લગતા તમને પૂછાશે. બીજા જે 20 માર્કના પ્રશ્ન આપ્યા એ જનરલ અવેરનેસ અને એપ્ટિટ્યુડના પૂછાશે. અને બીજું એક ગણીએ તો આ જે 120 માર્ક જેવો જે ટેસ્ટ આખો લેવાશે એમાંથી 60 માર્કનું જે છે એનું વેઇટેજ ગણાશે. બીજા તમારા 25 માર્ક્સ જે છે એ તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હશે એના તમને આપવામાં આવશે. અને સૌથી લાસ્ટ છેલ્લે કે 15 માર્કનું તમારું ઇન્ટરવ્યુ થશે. આમ ગણી અને 100 માર્ક્સ થશે. એ 100 માર્કમાંથી તમારું મેરિટ બને અને ધારો કે અહીંયા આપણે વાત કરી કે ભાઈ 29 જેટલા મિકેનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયન લેવાના છે, એની અંદર તમે મેરિટમાં આવતા હશો તો તમને જોબ મળશે. અને બીજી એક વાત તમને કહું કે તમારે આના માટેના મટીરિયલ્સ વિશે તમારે જોવું હોય તો www.gadvicurrentaffaires.com છે, એના પર ઓનલાઈન પેપર દરેક પરીક્ષાના જે જૂના હોય એ અમે મૂકતા હોય એટલે તમારા નામનું ત્યાં રજીસ્ટ્રેશન કરાવજો તો એમાં તમને એનો જે પાસવર્ડ નંબર હશે એ આપશે. ટોટલી એની અંદર જે અહીંયા છે એ આખા ફ્રી છે, એટલે કે એમાં કોઈ પણ પ્રકારની ફી એ વેબસાઇટ ઉપર લેશે નહીં. એટલે તમે જે આ કોર્સ માટે શું તૈયારી કરવાની એના વિશેના પ્રશ્ન તમને 1001 જેટલા ત્યાંથી મળી રહેશે અને જે એમસીક્યુ મળશે એ આખા ઓનલાઈન હશે, ત્યાં જ તમારો ટેસ્ટ તમે કરી શકશો. જી બિલકુલ પ્રફુલભાઈ, સાથે એક પ્રશ્ન એ પણ જરૂર થશે કે પરીક્ષા કેટલા તબક્કામાં લેવાશે? આ જે પરીક્ષા છે એના કુલ આપણે ગણીએ તો એક જ સિસ્ટમથી 3 તબક્કા થતા હોય કે સૌથી પહેલા એ રિટર્ન ટેસ્ટ લેશે અને રિટર્ન ટેસ્ટની અંદર 120 જેટલા એમસીક્યુ આપેલા છે એ 120 મિનિટની અંદર પૂરા કરવાના છે, બરાબર. અહીંયા આપણે જોઈએ તો નેગેટિવ માર્કિંગ છે નહીં. દરેક પ્રકારની પરીક્ષા લેવાતી એમાં જે પ્રથમ જે પ્રિલિમ પરીક્ષા લેવાય એમાં 99.9% દરેક જગ્યાએ યુપીએસસી જીપીએસસી ગૌણ સેવા હોય એની અંદર નેગેટિવ માર્કિંગ હોય. ઓએનજીસી ની અંદર નેગેટિવ માર્કિંગ નથી. એટલે સૌથી પહેલા તો આ એક એની એક્ઝામ થશે. એ એક્ઝામમાં એ વ્યક્તિ એનું નિયત કરેલું ધોરણ, ધારો કે SC ST છે તેને 40% લાવવાના અને ઓપન અને ઓબીસી વ્યક્તિ છે તેને 60% માર્ક્સ લાવવાના. એટલે કે 120 જે છે તો એની અંદર 120 માંથી એ 67 કે 68 ઉપર માર્ક્સ લાવશે તો એ ઓપન કે ઓબીસી વાળો વ્યક્તિ પાસ થઈ શકશે. અને 45 ઉપર જે માર્ક્સ આવશે તેમાં SC ST કેટેગરીનો વ્યક્તિ એ પાસ થાય. એ પાસ થશે તો જ એને ક્વોલિફિકેશનના 15 માર્ક્સ આપવામાં આવશે અને 25 માર્ક્સ આપવામાં આવશે. અને એ 25 માર્ક જે ક્વોલિફિકેશનના છે એના આધારેથી પછી લાસ્ટ એનું ઇન્ટરવ્યુ જે છે જે છેલ્લો ત્રીજો તબક્કો આપણે કહીએ એ 15 માર્ક્સનો છે અને એનું જે મેરિટ તૈયાર થશે એના આધારે એને જોબ જે છે એ ઓફર થશે. જી બિલકુલ. આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ. આપનો સવાલ જણાવો પ્રવીણભાઈ. હા સર, આમાં જે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ આપણે છે એટલે જે 60 પ્રશ્નો પૂછાય છે અને આની અંદર 100 માર્ક્સ લાવવાના છે. હવે આમાં બે વસ્તુ છે કે જનરલ નોલેજ અને ઇલેક્ટ્રિકલ ડિપ્લોમાની ઓએનજીસી માટે તૈયારી કરવાની. તો સર જનરલ નોલેજ આપણે કઈ બુક વાંચી શકીએ જે નવની તથા લેટેસ્ટ છે 2015 વાંચી શકીએ?
હા, હવે અહીંયા તમને એક વાત કહી દઉં, બરાબર. તો જનરલ નોલેજ એવું નહીં લખ્યું, જરા અંદર જોઈ લો. તમે જે આખો જે આપણો કોર્સ આપેલો છે ને એ જરા જોઈ લેજો. જનરલ અવેરનેસ એવો શબ્દ લખેલો છે, બરાબર. જનરલ અવેરનેસ નો મતલબ એવો થાય કે ધારો કે ONGC છે તો એને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ લેવલે વિશ્વ કક્ષાએ શું કર્યું, કેવું કર્યું, એના વિશેના પ્રશ્નો હોય. રિઝર્વ બેંકની કઈ નીતિનો કોઈ ફેરફાર આવે તો એના વિશેના પ્રશ્ન આપણે ત્યાં હોઈ શકે. એટલે જનરલ અવેરનેસ ના લખતા. તમે વાત કરી કે નવનીત વાંચી લો, તો નવનીતમાં તો ગુજરાતનો ઇતિહાસનો ભૂગોળના આ તે બધું 50 પ્રકારની, એ તમારે કોઈ જરૂરિયાત નથી. આના માટેની સ્પેશિયલ કોઈ જે વેબસાઇટ છે કે જે આવું બનાવતી, ધારો કે www.gadhvikcurrentaffairsmagazine.com છે, બરાબર. તો એના ઉપર આવી જે પરીક્ષાઓ આવતી હોય ને, પરીક્ષાના લગતા જૂના પેપર્સ મૂકેલા હોય, એના આધારે અત્યારે નવા જે પ્રેક્ટિસ પેપર છે એ મૂકેલા હોય, એ તમે જુઓ તો તમને ફાયદો થાય. બાકી હવે કેવું થયું કે જૂનું પુરાણું બધું હતું એને તમે પકડીને બેસી રહેશો તો આ પરીક્ષા પૂરી થઈ તમારી જોબ લાગે એવી કોઈ શક્યતા રહેશે નહીં. અહીંયા ગુજરાતના છોકરાઓ મોટા ભાગે પરીક્ષા આપતા હોય તો એવું જ વિચારતા હોય પરીક્ષા એટલે આપણે નોકરી માટે લાયક થઈ ગયા. જરૂરિયાત એવી નથી. તમે બિહારમાં જઈને જુઓ, એમપીમાં, યુપીમાં, દિલ્હીમાં જઈને જુઓ, એ છોકરાઓ 6-12 મહિનાથી જે પ્રકારની એક્ઝામ હોય એ પ્રકારના મટીરિયલની જ તૈયારી કરતા હોય, એ પ્રકારની વેબસાઇટ કે ક્લાસીસ હોય એની અંદર જ જોઈન થતા હોય. અહીંયા ધારો કે ONGC તમને વાત કરી તો મેં તમને પહેલા ક્લિયર કીધું કે 120 માર્કના પ્રશ્નમાંથી 20 માર્ક છે જનરલ અવેરનેસ આવશે અને બીજા 100 માર્ક છે એ તમારો જે સબ્જેક્ટ આપેલો છે, બરાબર, મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ, એના લગતા પ્રશ્ન આવશે. એની તૈયારી તમે કરશો તો પાસ થશે. બાકી આડોડું વાંચવાથી કે ગમે તે ચોપડી ઘેર જૂની પડી હોય અને તમે વિચારો કે વાંચી લો ને એમાં પૂછાઈ જશે, તે જવાનો હવે જતો રહ્યો, બરાબર. બીજી વસ્તુ કે અત્યારે મોટાભાગનું બધું ઓનલાઈન છે તો તમારે આના પેપર જે છે ને ઓનલાઈન પ્રેક્ટિસ કરવી પડે. એના માટે gadhvikcurrentaffairsmagazine.com જોજો, એના પર ઓનલાઈન પેપર્સ આપેલા છે. તમારું રજીસ્ટ્રેશન કરાવશો તો તમને ત્યાંથી પાસવર્ડ આપશે અને તમે ખોલીને જોઈ શકશો. બિલકુલથી હાલમાં આપણી સાથે અનેક કોલર છે. પ્રતીતભાઈ, આપ પૂછી શકો છો આપનો સવાલ. પ્રતીતભાઈ. હા જી, મેં BA વિથ ઇંગ્લિશ કરેલું છે અને ITI કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે શોર્ટમાં કહો તો કોપાનો કોર્સ કરેલો છે. તો મારા માટે કઈ પોસ્ટ અવેલેબલ છે? હા, જો તમારા માટેની જે પોસ્ટ છે ને અહીંયા આપેલી છે, બરાબર, 25 નંબર પર જુનિયર આસિસ્ટન્ટ PNA, તો એની 8 જેટલી જગ્યાઓ છે. અને બીજું એક અંદર આપેલું છે કે જુનિયર આસિસ્ટન્ટ સ્ટેનો ઇંગ્લિશ. હવે જો તમે સ્ટેનો કરેલું હશે તો તમે એની અંદર જે 3 જગ્યાઓ આપી છે એમાં એપ્લિકેબલ થઈ શકશો. તમે સ્ટેનો નહીં કરેલું હોય તો તમે એપ્લિકેબલ થઈ શકશો નહીં, બરાબર. અને જો તમે સ્ટેનો નથી કરેલું તો એક જે આપણે ગ્રેજ્યુએશન થયેલા હોય એવા વ્યક્તિ માટે 8 જેટલી જગ્યાઓ છે. પણ એના માટે તમારે 6 મહિનાનો જે કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ આવે, જેને આપણે સાદી ભાષામાં CCC કહીએ, એવો અથવા તો એના સમકક્ષ બીજો કોઈ કોર્સ કરેલો હશે અને તમારી ટાઈપિંગ સ્પીડ છે 30 ઉપર જતી હશે 1 મિનિટમાં, તો તમે એની અંદર એપ્લિકેબલ થઈ શકશો. કેમ કે અહીંયા દરેક પ્રકારની પરીક્ષા લેવાશે. તમારો પ્રિલિમ ટેસ્ટ છે એ પણ થશે, તમે આની અંદર લાગવાના તો એના માટે તમારો ટાઈપિંગ ટેસ્ટ થશે, તમારો ઇન્ટરવ્યુ થશે અને તમારું જે ક્વોલિફિકેશન છે એના સર્ટિફિકેટ જોઈ એના આધારે જે માર્ક્સ આપવાના છે એ પણ તમને પાસે. જી, હાલમાં આપણી સાથે સુધીરભાઈ જોડાઈ ગયા છે. આપ પૂછો આપનો સવાલ, સુધીરભાઈ. હા સર, મારા જે એપ્લાય ઓનલાઈન માં આપણે ઓપ્શન જે આવે છે જી, તો એમાં આપણે ફોર્મ ભરવામાં થોડો પ્રોબ્લેમ આવે છે કે જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ રજીસ્ટ્રેશન ડિટેલ માંગે છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ રજીસ્ટ્રેશન ડિટેલ જે માંગે છે ને, તો એની અંદર કેવું છે કે ધારો કે અત્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાનું ઘણા બધા સમયથી તમે દરેક જગ્યાએ વાંચતા હશો, બરાબર. એટલે કોમન વસ્તુ છે કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ શેના માટે છે તો કે ભાઈ જે બેરોજગાર હોય એની નોંધણી થાય અને એના દ્વારા થાય. અત્યારે ડાયરેક્ટ સીધી ભરતી જે દરેક જગ્યાએ થતી હતી તો એની અંદર એવું હતું કે ભાઈ ડાયરેક્ટ આપણે સીધી ભરતીમાં ફોર્મ ભરી શકતા નહીં. તો પહેલા એવું હતું કે એમ્પ્લોયમેન્ટ પણ નામ તમારું નોંધેલું હોય, એમાં રજીસ્ટ્રેશન હોય, એમાં 3 વર્ષ સુધી તમારું નામ નોંધેલું રહે. 3 વર્ષ પછી તમારે રિન્યુ કરાવવા જવાનું થાય. ધારો કે તમે રિન્યુ નથી કરાવતા તો એવું મતલબ થઈ જાય તમને જોબ મળી ગઈ અથવા તમારે જોબની જરૂરિયાત નથી. એટલે અહીંયા જે ડિટેલ માંગી છે એ તમે તમારું જે નજીકનું કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ હોય ત્યાં જવાનું અને જ્યાં રોજગાર કચેરી છે એ રોજગાર કચેરીમાં તમારે નામ લખાઈ દેવાનું અને એનો જે રજીસ્ટ્રેશન નંબર હોય એ આની અંદર તમારે લખવાનો. એટલે તમારો જે પ્રોબ્લેમ થાય એ થશે નહીં. આખા ગુજરાતની અંદર આપણા જે 33 જિલ્લા છે એમાં 26 જેટલા રોજગાર કેન્દ્ર આવેલા છે. બધી 8 જેટલી યુનિવર્સિટી છે એમાં યુનિવર્સિટી એક્સચેન્જ બોર્ડ UEB આવેલા છે. ત્યાં નામ નોંધાઈ દેવાનું અને રોજગાર કચેરીમાં તમારે અડધો કલાકથી વધારે ટાઈમે નથી લાગતો, તમે નામ નોંધાવા જાઓ તો, બરાબર. એટલે આ ગવર્મેન્ટનો જ પ્રોગ્રામ છે, આ સાહસ જ ગવર્મેન્ટનું છે કે ભાઈ ONGC કોઈ ગવર્મેન્ટથી બહાર છે ને તો એની અંદર નામ તો હોવું જ જોઈએ ને. જી બિલકુલ. પ્રફુલભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ONGCની એક્ઝામને લઈને જે વિશેષ માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. અને પછી ઘોડો જોરથી ભાગ્યો. તપડા તપડા તપડા. હવે સ્ટોરી ફિનિશ કરી. ઘોડો તો ઉભો જ નથી રહેતો. એમ? તમારી સ્કિન આટલી સોફ્ટ.
નવું સંતૂર બોડી લોશન, સકોરાના ફૂલ અને ચંદનના ગુણથી ભર્યું સંતૂર બોડી લોશન, જે ત્વચામાં જલ્દી સમાય અને આપે તમને બેબી સોફ્ટ ત્વચા. તમારી સ્કિન કેટલી સ્મૂથ, બિલકુલ મારા તો જેવી. બેબી સોફ્ટ ત્વચા માટે સંતૂર બોડી લોશન. ये रॉकी का स्टाइल है. रॉकी के स्टाइल अनेक. रंजीत रॉकी अपना अपना स्टाइल है. શું તમારે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે? ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન. તમારે તલાટી કે પીએસઆઈ બનવું છે તો સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનું ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન આજે જ ખરીદો. લેખક પ્રફુલ્લ ગઢવી. आम बर्तन बार के मुकाबले विम देता है कहीं ज्यादा. अब विम बार के 5 रुपए वाले पैक पे मिले 15 ग्राम ज्यादा. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ. ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલી વાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. આકાશ ક્યાં ગાયબ હતો યાર? ધવન એટલે સ્લિમ ક્યુર થયા. તમે બંને પણ અમારી જેમ ગોળ મટોળ હતા ને. આખરે સિગરેટ શું છે? કોઈ સિગરેટ વિગરેટ નથી. સહેલું છે, તમે પણ સ્લિમ બની શકો બિલકુલ અમારી જેમ જ. ચાલો ઘરે જઈએ. આ શું છે? ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે. ન્યુટ્રીસ્લિમ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ટ્વિન સેશી फ्री. बजाज आमंड ड्रॉप्स में है बादाम का पोषण और नारियल तेल के मुकाबले 300% एक्स्ट्रा विटामिन ई. बालों को दीजिए संपूर्ण पोषण ताकि बाल बने रहे स्ट्रॉन्ग. હવે પેઝના 3ના પેક પર મેળવો એક પેઝ બિલકુલ મફત. आज ही घर ले आइए भारत की सबसे ज्यादा बिकने वाली अत्याधुनिक मिल्सन आटा चक्की और घर बैठे ही पाइए शुद्ध और हेल्दी होममेड आटा. मिल्सन घरेलू आटा चक्की, अपने घर के आटे की बात ही कुछ और. મિલ્સન્ટ ઘરેલું આટા ચક્કી. મિલ્સન્ટ. નવી હિરોઈન. હિરોઈન નહીં, તમારી ટ્રેનર. ટ્રેનર? હા. આટલી યંગ, બ્યુટીફુલ. ट्रेनी सर. મમ્મી. सोनेरी संतूर. હળદર ચંદનના ગુણ સમાવે સંતૂર, ત્વચા તઈ કોને ખારે. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો આજે રાજકોટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાવા જઈ રહી છે, ત્યારે આ મેચને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પાટીદારોના એલાન વચ્ચે ખંડેરી સ્ટેડિયમમાં જે સુરક્ષા વ્યવસ્થા છે, લોખંડી સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહ્યો છે. તો સ્ટેડિયમના 1 કિલોમીટરની ફરતે 144ની ધારા લગાવી દેવામાં આવી છે. તો સાથે સાથે જે પ્રકારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ છે, તેની સાથે સાથે પ્રશાસન અને પાટીદાર વચ્ચેની પણ આજની આ મેચ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તે પ્રકારે આંદોલનની જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને કડકી દેવામાં આવી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજની મેચ રમાવા જઈ રહી છે. તો 14 ઘોડેસવાર પોલીસ અને 7 ટીમની સાથે સાથે અન્ય 1500 જેટલા જવાનો ખડે પગે રહેશે. સાથે જ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે. રાજકોટમાં ભારત અને સાઉથ આફ્રિકાની મેચને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે, ત્યારે આપ જોઈ શકો છો જે રીતે જે સુરક્ષા વ્યવસ્થા છે
તે સઘન કરવામાં આવી છે. ખાસ કરીને જે રીતે ક્રિકેટ જે સ્ટેડિયમ છે તે અભેદ કિલ્લામાં ફેરવાઈ ગયું છે, ત્યારે આપ જોઈ શકો છો જે રીતે ઘોડાની એક આ પ્લાટૂન છે જે સમગ્ર જે રસ્તો છે તેના ઉપર નજર રાખી રહી છે. કોઈ પણ હિલચાલ થાય છે તો તેને તુરંત રોકી દેવામાં આવે છે અને જે રીતે મેચ જે છે તે લોકો શાંતિથી માણી શકે તે માટેની પૂરેપૂરી ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની મેચ યોજાય છે, ત્યારે પાટીદાર અનામત આંદોલનને લઈ સિક્યુરિટી કડી કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો જે રીતે અહીંયા મોટી સંખ્યામાં વિડીયો